3 અશ્વમેઘ યજ્ઞ પાંડવોએ કર્યા અને એ સમયે જ્યારે કૃષ્ણ વિદાય લેતા હતા, હસ્તિનાપુરથી દ્વારિકા જતા હતા, અને એ સમયે કુંતા માતા કૃષ્ણને મળવા આવે છે અને સ્તુતિ કરે છે. એક સ્તુતિ બહુ અદ્ભુત છે. જેમ હમણાં આપણે ભીષ્મની સ્તુતિ સાંભળી, એમ કુંતા માતાની સ્તુતિ. કુંતા માતા સ્તુતિ કરે છે, હે કૃષ્ણ, દ્વારિકા જાઓ છો? હા, ખબર હતી કે હવે કદાચ પાછા નહીં. સ્તુતિ કરી, કયું માગવું છે. કુંતા માતાએ કોઈ દી માગ્યું નથી, આજ પહેલી વખત કહ્યું માગવું છે. કૃષ્ણ કે ફૈબા, ફઈ થાય આમ તો, ફૈબા શું માગવું છે? વિપદનું સંતુન સસ્વત યત્ર યત્ર જગદ્ગુરુ. આહા, શું માગ્યું છે? વિપદનું સંતુન સસ્વત યત્ર યત્ર જગદ્ગુરુ. શું માગ્યું આમ ખબર? દુનિયાનો દરેક માણસ મંદિરે જાય અને મંદિરે જઈ અને સુખની માંગણી કરે. કોઈ એમ કે અમારે આ જોઈએ છે, કોઈ કે અમારે આ જોઈએ છે, કોઈ કે વૈભવ જોઈએ છે, કોઈ કે સંપદા જોઈએ છે, કોઈ કે ગાડીઓ જોઈએ, કોઈ બંગલા જોઈએ, કોઈને સારા સંતાનો જોઈએ. આમ બધા પોતપોતાના સુખની માગણી કરવા માટે જાય. પણ કુંતા માતાએ અહીંયા આખું વિરુદ્ધ. કુંતા માતાએ અહીંયા એમ કહ્યું કે હે કાળિયા ઠાકર, હે અખિલ બ્રહ્માંડના માલી, તું અમને દુઃખ દેજે. વિપદનું સંતુન સસ્વત યત્ર યત્ર જગદ્ગુરુ. તું અમને દુઃખ દે. કેમ? હે માં, યાદ રાખજો, તમે શું માગો છો એ તમને ખબર છે? હા, મને ખબર છે, હું સભાન છું, પૂરેપૂરી ભાનમાં છું. બસ મારે આ જોઈએ છે. કેમ? તો કે જ્યાં સુધી દુઃખ હશે ને ત્યાં સુધી તારી સન્મુખતા અમને પ્રાપ્ત થશે. આનાથી વિશેષ બીજું શું હોય? સુખ સાથે શિલા પડો હરી હૃદયે જાય. સુખ સાથે શિલા પડો હરી હૃદયે જાય. બલિહારી દુઃખ કી પલ પલ નામ જપા. બલિહારી દુઃખ કી પલ પલ નામ જપા. દુઃખ આવે ને, કુંતા માતા એમ કહે છે કે અમને દુઃખ આવે ને તો અમે તારું સ્મરણ નહીં છોડી શકીએ. બસ અમે તને યાદ કરીશું. જીવનમાં ક્યારેક દુઃખ આવે ને તો એની કૃપા ક્યારેક માની લેવી. ક્યારેક આવે તો હાવ, પછી આવશે તો વળી હાવ હોય જ આવ. એટલે ક્યારેક ક્યારેક આવે એટલે આપણને આમ શું છે, આમ કનેક્ટ કરે છે. જાગૃત થા, જાગૃત થા. કેમ? ભૂલી ગયો તો હવે યાદ અપાવે. વળી પાછા ટ્રેકમાં આવી જાય, વળી લાઈનમાં આવી જાય, વળી લાઈનમાં આવી જાય, વળી બધું હરખું થઈ જાય, વ્યવસ્થિત થઈ જાય, વળી પાછું બધું વિસરાય જાય અને વળી પાછા હતા એવા. એટલે યાદ અપાવવા માટે દુઃખ આપે છે આપણે. નજીક છે એમ માનજો, એ પછી આપણી નજીક છે એવું માનજો. જેમ કુંતા માતા માને છે કે અમે દુઃખ આવે ને તો અમે તને યાદ કરીએ, અમે તને ભૂલીએ નહીં. અને પીડા વિના પુકાર અશક્ય છે. જ્યાં સુધી પીડા ન થાય ત્યાં સુધી પુકાર ન થાય. પીડા થાય એટલે પુકાર થાય. અંદરથી વેદના થાય, વેદના થાય એટલે પુકાર થયો, ને પુકાર થાય એટલે નજીક આવે. દૂર અને નજદીકથી એને અમે નિહાળતા, જ્ઞાની જનોની ગોદમાં એને અમે નિહાળ.
અને નજદીકથી, દૂર નથી હો, એ બહુ નજીક છે, બહુ નજીક છે. ભગવાન આપણાથી કેટલો દૂર છે ખબર? કેટલો દૂર છે ખબર? 4 આંગળ, 4 આંગળ જ દૂર છે. સાવ નજીકમાં નજીક કોઈ તત્વ હોય ને તો એ પરમ તત્વ છે. બીજા તો હજી કઈ હોયા જાય, હા થોડા કાડા આવડાય થઈ જાય, હોયાઈ જાય. આપણને એમ થાય કે અમારા સૌથી નજીકમાં નજીક કોણ? તો કે અમારા ઈ કઈ નક્કી નહીં, કઈ હોયા જાય. 4 આંગળ જ પરમાત્મા આપણાથી દૂર છે, યાદ રાખજો. કેવી રીતે? આ આંખ અને આ કાનને કેટલું અંતર છે માપો તો. આ આંખ અને આ કાનને કેટલું અંતર? 4 આંગળ, આટલા જ દૂર છે. તો ઘણા લોકો એમ કે તો કેમ દેખાતા નથી? હવે આ આંખ થી આ કાન દેખાય? ટ્રાય કરો. હે, આ આંખથી આ કાન દેખાય છે. હવે આ કાન આપણી બાજુમાં છે, આંખે છે, આંખથી કાન નથી દેખાતો તો ભગવાન ક્યાંથી દેખાય? આ આંખથી આ કાન જોવો હોય તો શું કરવું પડે? શું કરવું પડે? તમને બધાને ખબર હોય, ઘડીએ ઘડીએ જોતા હોય ને. આ આંખથી આ કાન જોવો હોય તો અરીસો રાખવો પડે, અને અરીસો બીજો કોઈ અરીસો નથી, ઈ સત્સંગનો અરીસો છે. અહીંયા આવો ને એટલે આ આંખથી આ કાન દેખાવા માંડે, હરી દેખાવા માંડે.